તારીખ 23 ડિસેમ્બરના રોજ અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક શરમજનક ઘટના બની હતી, જેમાં અમુક અસામાજિક તત્વોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરી અને બાબા સાહેબનું અપમાન કર્યું હતું. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ અને ખોખરા પોલીસ સ્ટેશનની ટીમે ભેગા મળીને આ લુખ્ખા તત્વોને ઝડપી પાડ્યા હતા અને તેનું આજે ખોખરા પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને તે લોકોને સબક મળે તેના માટે પણ તેમની બહુ ખરાબ હાલત કરવામાં આવી હતી. આખો બનાવ શું છે એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. તારીખ 23 ડિસેમ્બરના રોજ અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં લુખ્ખા તત્વોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી બાબા સાહેબનું અપમાન કર્યું હતું. આ ઘટના બન્યા બાદ સ્થાનિકો પણ રોષે ભરાયા હતા અને મોટા પાયે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. છેવટે આ મામલો ખોખરા પોલીસ સ્ટેશન અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પહોંચતા બાબા સાહેબનું અપમાન કરનાર લુખ્ખા તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અને આ ખુલ્લે આમ દાદાગીરી કરનાર લુખ્ખાઓ જાણે પોલીસ પાસે જઈ સીધા દોર થઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. જે પ્રમાણે પોલીસે આ આરોપીની સ્થિતિ કરી છે તેના પર તમારું શું કહેવું છે અને બાબા સાહેબનું અપમાન કરનાર આ અસામાજિક તત્વોને શું સજા થવી જોઈએ અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.